નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કરિયર એકેડમીની ઓનલાઈન પ્લેટફોર્મમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. મિત્રો, આજે આપણી સાથે એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેણે સાચા અર્થમાં પુરુષાર્થે પારસમણ અને સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નાય આ કહેવતને સાબિત કરી છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણી સાથે અત્યારે શ્રી કુલદીપ શંકરદાન ગઢવી સર ઉપસ્થિત છે કે જેણે હાલમાં જીપીએસસી દ્વારા આયોજિત ટીડીઓની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 8મો રેન્ક મેળવી અને તેમનું અને તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. વેલકમ સર, થેન્ક યુ. લિબર્ટી પરિવારમાં આપનું સ્વાગત છે. સર, આપણી સાથે આજે મિત્રો સર સાથે આપણે બધી જ ચર્ચાઓ કરવાની છે કે કઈ રીતના એમને તૈયારીની શરૂઆત કરી, એમના આ સ્પર્ધાત્મક પરીક્ષામાં એનો અભિગમ કેવી રીતના હતો, સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ કઈ રીતે વધ્યા અને અંતે જ્યારે આજે સક્સેસફુલ કેન્ડિડેટ થઈને આપણી સાથે આવ્યા છે, એમ છતાં હમણાં સર સાથે વાત થઈ તો હજી પણ જીપીએસસી ક્લાસ 1-2 નું એ એસ્પિરેશન લઈને બેઠા છે. તો સર, આપણે વાત કરીએ તો સર શરૂઆતમાં આપણું સર એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઉપર જઈએ તો સર જ્યારે સ્કૂલ ટાઈમ પર તમે હતા શું ત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાના વિશે તમને ખ્યાલ હતો કે પછી કોલેજ ટાઈમ પર આપની જે છે આ જર્ની શરૂ થઈ? સર, આમ તો કોલેજ ટાઈમથી મારી જર્ની શરૂઆત થઈ. સ્કૂલ વખતે મને આના વિશે એટલો બધો વિસ્તૃત ખ્યાલ નહોતો. ઓકે. અને સર સ્કૂલ ટાઈમમાં સર ઘણી બધી વખત આપણને વિદ્યાર્થીઓને એવો વહેમ હોય છે કે જે 10મામાં 12મામાં જો હોશિયાર હોય 90%, 92%, 95% આવતા હોય એવા વિદ્યાર્થીઓ જીપીએસસી અને યુપીએસસી માં સિલેક્ટ થાય. તો સર આપનું સર સ્કૂલમાં પરફોર્મન્સ કઈ રીતનું હતું? મારે સર 10થમાં 78% હતા. ઓકે. 12th ની અંદર 66 હતા. ઓકે. જી સર, એટલે એવું જરૂરી નથી કે તમે સ્કૂલને એકેડેમિક તમે બ્રાઇટ હોય તો જ એક્ઝામ તમે ક્લિયર કરી શકો છો. તમે ત્યારબાદ બી ભણીને સારી રીતે મહેનત કરીને આ પરીક્ષાની અંદર સફળતા પામી શકો. ખૂબ સરસ વાત કીધી સર કે ક્લાસ 2 ઓફિસર થઈને આજે જ્યારે બેસ્યા છે અને એમના સ્કૂલ સેક્શનમાં એક એવરેજ સ્ટુડન્ટ તરીકે હતા, એમ છતાં સરે કોલેજ સેક્શનમાં અથવા તો જ્યારે સરે સ્પર્ધાત્મક પરીક્ષાની જર્ની શરૂ કરી એમાં સંઘર્ષ કરી અને ક્યાંક ને ક્યાંક આજે આગળ થયા છે. તો સર આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો સર તમારું આ બાજુ જવાનું સર આપનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ લગભગ તમે બીકોમ કીધું, જી બરાબર? તો બેચલર કોમર્સના વિદ્યાર્થી તરીકે તમે જ્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા હતા તો સર આપનો કોઈ રોલ મોડેલ કે આપને વિચાર ક્યાંથી આવ્યો કે તૈયારી કરવી જોઈએ? સર, આ રોલ મોડેલ તો સ્પેસિફિક મેં સૌપ્રથમ તો એવું વિચાર્યું હતું કે ક્લાસ 3 ની કોઈ ભરતીમાં પાસ થઈએ ત્યારબાદ જીપીએસસી વિશે વિસ્તૃત કરશું, પણ ત્યારબાદ મેં 2019 ની અંદર જીપીએસસી ની ફૂલ ફ્લેજ ની અંદર પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી. 2019? જી સર. ઓકે. અને આની પહેલા સર આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના અનુભવની વાત કરીએ તો સર કઈ એક્ઝામિનેશન માટે આપણે અપિયર જી સર, આ ઇન્ટરવ્યુમાં સર આ મારો બીજો પ્રયાસ હતો. આની પહેલા હું પોલીસ ઇન્સ્પેક્ટરનું ઇન્ટરવ્યુ આપી ચૂક્યો છું અને મેં 2 થી 3 જીપીએસસી ક્લાસ 1-2 મેન્સ, એસટીઆઈ, ડીવાયએસઓ આ બધી એક્ઝામો પણ આપેલી છે અને મેન્સ સુધી પહોંચેલો છું. ઓકે. એટલે એવો મતલબ મિત્રો એવું નથી કે ભાઈ વારંવાર થતી નિષ્ફળતાથી આપણે હિંમત હારી જઈએ અને આપણે મૂકી દઈએ. આજે સર જો હિંમત હારી ગયા હોત તો આજે ક્લાસ 2 ઓફિસર તરીકે આપણી સાથે ના બેસ્યા હોત. એટલે કહેવાનો મતલબ છે કે તમે જ્યાં સુધી સફળ નથી થતા ત્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની જર્ની જો ચાલુ રાખશો તો સર અંતે એક દિવસ સફળતા મળશે. બરાબર. સર, તમારી લાઈફમાં પણ ઘણી વખત એવા અપડાઉન આવ્યા હશે કે તમને ઈચ્છા થતી હશે કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છોડી દઉં, મારી સાથે મારા જે પીયર ગ્રુપમાં તે લોકો પ્રાઇવેટ જોબ કરતા હશે, બરાબર, એ લોકો સારી નોકરી કરતા હશે, તો તમને સર ક્યારે એવો વિચાર આવ્યો કે આ છોડીને હું પ્રાઇવેટ સેક્ટરમાં જતો રહું? સર, આવો સ્પેસિફિક વિચાર તો ક્યારેય આવ્યો નથી, પરંતુ હા સર, ઘણી વખત તમને સેલ્ફ ડાઉટ થઈ જાય છે કે હવે ક્યારે સિલેક્શન થશે આપણું, આટલી મહેનત કરી છે, આટલો સમય આપણે પસાર કર્યા છે, પણ આ બાબતે ખુદ આપણે જ મોટિવેટ રહેવું પડશે અને આપણા મિત્ર વર્તુળ છે, સારા વ્યક્તિ છે, હકારાત્મક અભિગમ છે, એ આપણને ચોક્કસ મોટિવેટ કરતા રહે તો આપણે એક લેવલ સુધી સારી રીતે પ્રિપેરેશન કરીને સફળતા પામી શકીએ. 100%. સરને અહીંયા જે વાત કીધી સરે જોરદાર કીધી કે સેલ્ફ મોટિવેશન એ બહુ અગત્યનું છે. સર, જનરલી આપણે ઘણા બધા ઉમેદવારો એવું કરતા હોય કે ભાઈ મોટિવેશન થવા માટે એવું કંઈક શાયરી સાંભળે કે એવું કંઈક મોટિવેશનના વિડીયો જોયો, પણ સર મારા ખ્યાલથી એ મોટિવેશન ટેમ્પરરી છે. જ્યાં સુધી અંદરથી તમને મોટિવેશન ના આવે ત્યાં સુધી આ પરીક્ષામાં ટકી રહેવું અઘરું બનતું હોય. અને સર મારા ખ્યાલથી મોટિવેશન બદલા ઇન્સ્પિરેશન જો તમારી પાસે હોય તો એ તમને સર વધારે આ જર્નીમાં હેલ્પફુલ રહેતા હોય છે. સર, સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો બેઝિકલી સર તમે જ્યારે જીપીએસસી ક્લાસ 1-2, પીઆઈ, ટીડીઓ આ બધા આટલી બધી એક્ઝામના અનુભવ ધરાવો છો તો સર જનરલી છોકરાઓને અત્યારે પ્રશ્ન એ છે કે સ્ટાર્ટ ક્યાંથી કરવું, હાઉ ટુ સ્ટાર્ટ, તો સર શરૂઆત કઈ રીતે કરી શકાય? હાલના જે સ્ટુડન્ટ હોય છે એ કોલેજથી સ્ટાર્ટ કરી દેતા હોય છે. મેં કોલેજના ગ્રેજ્યુએશન બાદ સ્ટાર્ટ પ્રિપેરેશન્સ કરી હતી, એટલે આપને અનુકૂળ આવે ત્યારે આપ સ્ટાર્ટ કરી શકો છો, પણ એકવાર જો ડિસાઈડ કરી લો છો તો એને ડેડિકેટલી પ્રિપેરેશન્સ કરો, કોઈ પણ બીજી વસ્તુમાં લક્ષ્ય કેન્દ્રિત ના કરશો અને બીજી વસ્તુ કે બહુ બધું ના વિચારશો, બસ એક એક્ઝામ તમે નક્કી કરી લીધી છે તો એના પર તે ફૂલ ફોકસ થઈ શકો છો તો આપણે પાસ થઈ શકો છો સારી રીતે. બરાબર છે. અને સર ઘણી બધી વખત એવો પણ ડાઉટ રહેતો હોય છે કે સર જીસીઆરટી વાંચવી, એનસીઆરટી વાંચવી, રેફરન્સ બુક વાંચવી, તો સર બેઝિકલી જ્યારે આપણે સ્ટાર્ટિંગ મોડ ઉપર હોય ત્યારે વિદ્યાર્થીઓ કઈ રીતે સર સ્પીડ પકડી શકાતી?
જી સર, આપ બેઝિક બુક થી સ્ટાર્ટ કરી શકો છો. મેં ઘણી બધા સબ્જેક્ટ ની અંદર એનસીઆરટી વાંચી હતી, જેમ કે જીઓગ્રાફી છે, ઇકોનોમી છે. તમે એનસીઆરટી એનું પછી હિસ્ટ્રી છે, એની અંદર ઓલ્ડ એનસીઆરટી વાપરી શકો છો. ત્યારબાદ આપ એક રેફરન્સ બુક વાંચી શકો. ધારો કે લક્ષ્મીકાંત છે, પોલિટી ની અંદર છે, એ બાબતે આપ ઘણી બધા સોર્સિસ નો ઉપયોગ કરી શકો છો. ઓકે ઉપરાંત હાલની અંદર યુટ્યુબ ની અંદર પણ સારા સારા પ્લેટફોર્મ અવેલેબલ છે. ટેલિગ્રામમાં પણ ઘણા બધા ફ્રી અવેલેબલ હોય છે, તો આપ એનો પણ સકારાત્મક રીતે ઉપયોગ કરી શકો. ઓકે સર, ઘણી વખત એવું થતું હોય છે કે એક સ્ટુડન્ટ એક જ સબ્જેક્ટ માટે 8 થી 10 બુકોને પ્રિફર કરતું હોય. જી સર. તો સર એ સ્ટ્રેટેજી ક્યાં સુધી સાચી લાગે? શરૂઆતની અંદર મેં પણ આ બધી ભૂલ કરી હતી. એટલે હું પણ આ ભૂલ કરી ચુક્યો છું. પણ મને એવું લાગે છે કે રિવિઝન ઉપર વધારે ફોકસ કરજો. એક જ બુકને વારે ઘડીએ વાંચશો તો એ વધારે બેનિફિશિયલ રહેશે. અથવા તો આપણે એક જ બુક અથવા તો અલગ અલગ બુક વાંચીએ તો જેમાંથી શું થાય કે આપણે એક જ કન્ટેન્ટ વાંચીએ છીએ, પણ અલગ અલગ રીતે વાંચીએ છીએ. એના કરતા એક જ બુકમાંથી વધારે વાંચશો તો એ સારું રહેશે આપની માટે. બરાબર છે સર. હવે થોડીક વાત કરીએ તો તમારી જર્નીની શરૂઆત, તો સર લિબર્ટી કરિયર એકેડમી સાથે સર આપણે કઈ રીતે સંકળાયેલા અને ક્યાંથી આપણે કોચિંગની શરૂઆત? મેં 2018 ની અંદર સર લોંગ ટર્મ બેચ જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર જોઈન કરેલું, અને ત્યારબાદ સર 1.5 વર્ષની મારી આ જર્ની લિબર્ટી સાથે રહેલી છે અને ખૂબ સારી રહેલી હતી. અને ત્યારબાદ સર હું જે પ્રાઇવેટ લાઇબ્રેરી હોય છે ત્યાં વાંચતો હતો. સેલ્ફ પ્રિપરેશનમાં Yes, sir. આગળ હતા. ઓકે સર, બીજી વસ્તુ કે જ્યારે સર ઉમેદવાર તૈયારી શરૂઆત કરે ત્યારે ખૂબ જોશમાં હોય જી કે રોજ 10 કલાક વાંચે, 12 કલાક વાંચે, પણ જેમ જેમ સમય પસાર થાય એમ જે છે એ તૈયારી જે છે એકદમ એફએઝાડ વેમાં થતી હોય Yes, છે. એટલે સર ત્યારે એક પ્રોપર સપોઝ કે તમે જેમ કે 2018 થી શરૂઆત કરી, આજે ફાઇનલ સિલેક્શન 2024 માં, જી સર. તો 6 વર્ષનો તમારો આજે લાંબો પીરિયડ જી, હતો સર. તો 6 વર્ષના આ પીરિયડમાં તમે એક પોઝિટિવિટી સાથે અને યોગ્ય સ્ટ્રેટેજી સાથે તૈયારી કરી શકાય, તો એના માટે તમે સર શું કરેલું? મારું એવું માનવું છે કે 10 કલાક શરૂઆતમાં હું પણ એ રીતે જ વાંચતો હતો, પણ ધીમે ધીમે ઘટતા જાય છે કલાકો. પણ આપણે વાંચવું બહુ જરૂરી છે, રિવિઝન કરવું જરૂરી છે. હા. એટલે કદાચ અમુક કેસ એવો આવી જાય છે કે જ્યાં આપણે બહુ નથી વાંચી શકતા, પણ એટલીસ્ટ સાવ નથી છોડવાનું. આપણે લાંબો એક વેકન્ટ પીરિયડ પાડી દઈએ છીએ, ત્યાં એક ગેપ રહી જાય છે. એટલા માટે મારું એવું માનવું છે કે કન્ટિન્યુ વેમાં વાંચો. ભલે થોડું થઈ જાય, થોડા દિવસ ના વંચાય, ઓછું વંચાય, કોઈ વાંધો નથી, પરંતુ વાંચવું જરૂરી છે. કારણ કે આપણે જો વાંચતા નથી તો મનની અંદર પણ ક્ષતિ આવી જાય છે અને આપણને સેલ્ફ ડાઉટ થાય છે કે હવે થશે કે નહીં થાય. બટ એટલીસ્ટ પોઝિટિવ વેની અંદર આપણે થોડું થોડું વાંચવાનું. ઉપરાંત આ સમયની અંદર આપણે યુટ્યુબ ની અંદર ઘણો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણા બધા આપણે કરંટ અફેર્સના એડિટોરિયલ સેશન્સ છે, એ બધા જોઈ શકીએ છીએ. કોઈ તમારે કોઈ સિલેબસના અમુક ટોપિક બાકી રહી ગયા હોય તો એ બી તમારે કરી શકાય છે અને આ સમયની અંદર પૂર્ણ કરી શકાય. બરાબર છે સર. બીજી વસ્તુ એ કે ઘણી વખત ઉમેદવારો જે છે ને સર, એ પરિણામની બરાબર છે જ્યારે રાહમાં હોય, અને ઘણી વખત સાહેબ 0.1 કે ભાઈ 0.33 કે 0.40 કે અડધા માર્ક થી રહી જતા હોય, ત્યારે ઉમેદવારોને થોડું વધારે પડતું લાગે આવતું હોય કે ભાઈ થોડીક મહેનત કરી લીધી હોય. તો સર જ્યારે પ્રિલિમરી પરીક્ષામાં એવી કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણે 1-2 માર્ક માટે મેરિટમાં ના અટકી જઈએ? કોઈ પણ સબ્જેક્ટને મને એવું લાગે સર ફૂલ્લી સ્કીપ ના કરવો જોઈએ. શરૂઆતના સમયની અંદર મને મેથ્સ, હું બીકોમ નો સ્ટુડન્ટ છું, તો મેથ્સ વખતે થોડો ફિયર હતો, એટલા માટે હું મેથ્સ સંપૂર્ણ સ્કીપ કરવા માંગતો હતો. પરંતુ સર આ મારી માટે આ સ્ટ્રેટેજી બેનિફિશિયલ ના રહી, એટલે મેં મેથ્સ ઉપર પણ પૂર્ણ રીતે ફોકસ કર્યું અને મેથ્સ રીઝનિંગ પણ સારી પકડ જમાઈ. એટલે તમારે કોઈ સબ્જેક્ટ આખો નથી છોડવાનો, દરેક સબ્જેક્ટ કરવાના તો છે. જેટલો સિલેબસમાં આપણે સબ્જેક્ટ છે, હિસ્ટ્રી છે, કલ્ચરલ છે, પોલિટી છે, જીઓગ્રાફી છે, મેથ્સ છે, સાયન્સ છે, કરંટ અફેર્સ છે, આ બધા સબ્જેક્ટ આપણે વાંચવાના બી છે અને રિવિઝન પણ ટાઈમ ટુ ટાઈમ કરવાનું છે. બરાબર છે સર. જનરલી સ્ટુડન્ટ આ તમે જે રિવિઝન નું કીધું ને, ત્યાં ક્યાંક ને ક્યાંક લેક કરતો હોય. આપણે લોકોને સર એવું કહે ને કે ભાઈ તમારે વાંચવાનું છે, તો લોકો વાંચે છે, પછી એમ કહે ને કે ચલો ફટાફટ રિવાઇઝ કરો, તો ત્યાં તકલીફ પડે. અને બીજું સર સૌથી વધારે તકલીફ પડતી હોય છે એમને આઉટપુટ આપવામાં. ઇનપુટ તો ચલો 10 કલાક વાંચી લેશે, પણ મોક ટેસ્ટમાં એમને લોકોને વધારે તકલીફ પડતી હોય. તો સર જ્યારે પણ આપણે કોઈ પણ પરીક્ષા દેવા જઈએ, એમાં સર મોક ટેસ્ટ નું મહત્વ કેટલું છે? 100% મોક ટેસ્ટ નું મહત્વ છે. એ તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરે છે, અને તમે જે વાંચ્યું છે તમારે એ જ વસ્તુ એને એપ્લિકેબલ કરવાની છે. તો ચોક્કસ મોક ટેસ્ટ આપવી જ જોઈએ, અને એ તમારી માટે બેનિફિશિયલ રહેશે. બરાબર. હવે સર જો વાત કરીએ તો આપની જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામ હતી, એમાં સર પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ, બરાબર, આ બંને ચરણમાં તમે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું હશે. તો સર જ્યારે ઘણા બધા ઉમેદવારોને એવો ડાઉટ રહેતો હોય છે કે સર ઇન્ટરવ્યુમાં જાય ત્યારે સામેવાળી પેનલ જે છે એ ઘણી વખત એવું હોય કે ભાઈ પેનલ અમુક વખતે એવા હાર્શ ક્વેશ્ચન પૂછી લે, અથવા તમારા એવા ઓપિનિયન તમારા માંગી લે કે જ્યાં આપણને તકલીફ પડતી હોય. તો સર ઘણા બધા લોકોને એવો ભ્રમ છે કે ઇન્ટરવ્યુ પેનલ ત્યાં આમ ગણો ને કે ભાઈ બહુ હેવી ક્વેશ્ચન પૂછે. તો સર આપનો અનુભવ ઇન્ટરવ્યુ પેનલ વિશે ઓવરઓલ કેવો રહ્યો? મારો અનુભવ ખૂબ સારો રહ્યો હતો. મારે બોર્ડ 2 આવ્યું હતું, પણ મારું એવું માનવું છે કે ઇન્ટરવ્યુમાં સોફ્ટ સ્પોકન રાખજો, શાંતિથી જવાબ આપજો, શાંતિથી ક્વેશ્ચન સાંભળજો, તો આરામથી એ ક્વેશ્ચન્સને હેન્ડલ કરી શકો છો. અને એક પોઝિટિવ વે ની અંદર જ ઇન્ટરવ્યુને લેજો, ક્યાંય કોઈ નેગેટિવ ન રહેતા.
એ તો સારી રીતે આપ આપી શકશો. અને કીપ કુલ અને કામ રહેજો, કોઈ જ વાંધો નથી. ઇન્ટરવ્યુના દિવસે શાંતિથી આપ જવાબ આપશો, શાંતિ રાખશો, મન શાંત હશે તો ચોક્કસ આપ જવાબ બી સારી રીતે હેન્ડલ કરી શકશો. બરાબર. સર, તમારો કોઈ ઇન્ટરવ્યુના એવા પ્રશ્નો કે જે તમને બરાબર છે એમ લાગતું હોય કે ભાઈ વિદ્યાર્થીઓ સાથે શેર કરવા જેવા છે, કે ઇન્ટરવ્યુ પેનલે આ પ્રશ્ન પૂછ્યો ને તમે આવો ઉત્તર આપ્યો, તો જેથી કરીને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે કઈ રીતનો ઇન્ટરવ્યુમાં માહોલ રહેતો હોય છે? મેં ઇન્ટરવ્યુમાં સર મારી હોબી તરીકે મધ્યકાલીન ભારતીય ઇતિહાસ એટલે સંપૂર્ણ ઇતિહાસ મેં દર્શાવ્યો હતો Okay, like કે મને history ઇતિહાસ, ને તમે જી hobby સર, રાખી. ચોક્કસ. અને Okay. મને ઇતિહાસ વિશે જાણવું, વાંચવું અને સમજવું સર મેં કીધું મને ગમે છે. ઓકે, અને ઇતિહાસ વિશે મને ઘણા ક્વેશ્ચન્સ એમાંથી પૂછે. બરાબર. જી સર. તો સર, ઇતિહાસમાંથી કોઈ પર્ટિક્યુલર તમે કીધું મધ્યકાલીન ભારતમાંથી, તો સર જનરલી ઘણા બધા ઉમેદવારો મધ્યકાલીન ભારતને સ્કીપ કરતા હોય. જી સર. તો સર આવી હોબી જોઈને તમને ઇન્ટરવ્યુ પેનલે પૂછ્યું નહીં કે આ રીતની કેમ તમે હોબી સિલેક્ટ કરી કે આવું કંઈ? સર મને આ પ્રકારનો તો કોઈ સ્પેસિફિકેશન ના આવ્યો, Okay. પણ હું આની માટે પણ સર રેડી હતો. ઓકે, મને મધ્યકાલીન ઇતિહાસ અને ખાલી ઇતિહાસમાં એમ પૂછ્યું હતું કે ઇતિહાસની અંદર તમે શું શીખ્યા, ઇતિહાસ Okay. આપણને શું શીખવે છે, ઓકે, ઇતિહાસ રીરાઇટ કરવો જોઈએ, ફરીથી લખાવવો જોઈએ, બરાબર છે. એટલે શું ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરે છે. યસ, અને મધ્યકાલીન ઇતિહાસની અંદર આપ જેમ કહો છો તો ટ્રાઇબલ નો કોઈ ઇતિહાસ છે. ઓકે, એટલે એ બધા પ્રશ્નો એ પ્રશ્નો તમને generally- મને- અને આ સર તમને હોબીમાંથી જનરલી જી જી ચોક્કસ. બરાબર. એટલે સર, ઇન શોર્ટ કે કોઈ બી ઇન્ટરવ્યુ જે છે તમારી હોબીના આધારે અથવા તો એના આધારે તમારું બરાબર છે શરૂ થતું હોય છે. શરૂ થતું હોય. બરાબર. એના પછી સર જયારે ઇન્ટરવ્યુમાં જાઓ તો સર આપનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઉપરથી કોઈ ક્વેશ્ચનો બરાબર આવી શકવાની સંભાવના ખરી? 100%. મને જયારે મેં પીઆઈ નું પહેલું ઇન્ટરવ્યુ આપ્યું હતું સર, ત્યારે મને એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઉપર ઘણા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. બરાબર. જોકે મેં એ વખતે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ સારી રીતે નતું કર્યું, એટલે હું એને હેન્ડલ નતો કરી શક્યો. અને આ વખતે મને એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઉપર 2 થી 3 ક્વેશ્ચન્સ મેં પૂછેલા. ઓકે. બીજું સર કે કરંટ અફેર્સ વાંચવું ઇન્ટરવ્યુ માટે ને કેટલું જરૂરી છે? કરંટ માંથી પૂછાય ખરું? જી સર, ચોક્કસ કરંટ અફેર વાંચવું જોઈએ. ધારો કે હાલ મણિપુર નો જે ઇસ્યુ ચાલી રહ્યો છે, મને એના વિશે ઘણા ક્વેશ્ચન પૂછ્યા હતા. ત્યારબાદ કેગની હાલમાં જ જે નિમણૂક થઈ છે એના વિશે શું જાણો છો, કેગનો ઉલ્લેખ ક્યાં છે, ભારતીય સંવિધાનમાં કેગનું કાર્ય શું છે, આ વિશે ઘણા ક્વેશ્ચન્સ મને આવેલા. ઓકે. સર, બીજો ઘણી વખત એવું થતું હોય છે કે ઇન્ટરવ્યુ પેનલે એવા પ્રશ્નો પૂછ્યા અને ઘણી વખત કેન્ડિડેટ બ્લફ કરતા હોય છે. યસ. તો સર, ઇન્ટરવ્યુમાં બ્લફ કરવું જોઈએ કે એનાથી કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ પડે ખરી? જી સર, આપને જો કદાચ ક્વેશ્ચન્સ નથી આવડ્યો તો ખૂબ જ પોલાઇટલી નમ્બલનેસ સાથે ના પાડી દો, સોરી સર મને આના વિશે ખ્યાલ નથી, હું આના વિશે જાણી લઈશ. અથવા તો સર મેં વાંચ્યું છે, ઘણી વખત એવું થાય છે કે વાંચેલું હોય છે પણ ત્યાં તમે યાદ નથી કરી શકતા કારણ કે એ સમય એવો હોય છે. Yes, તેમ કહી શકો કે સર મેં વાંચેલું છે મેમ, પણ મને હાલ હું યાદ કરવા સક્ષમ નથી, હું જોઈ લઈશ અથવા હું આના વિશે વિસ્તૃત જાણી લઈશ. તો એ તમારો પોઝિટિવ વેમાં બી જાય છે કે છોકરાની અંદર લર્નિંગ આઉટકમ છે, એ શીખવા પણ માંગે છે, ભલે આજ નથી આવડ્યું અથવા તો બરાબર છે. સર, બીજી વસ્તુ કે જ્યારે બની શકે કે ઇન્ટરવ્યુમાં ઘણી વખત તમારી સામે કોઈ એવી કેસ સ્ટડી આપી દે યસ કે જ્યાં કોઈ ડિસિઝન મેકિંગ પાવર તમારો ચેક કરવા માટે, ત્યાં સર ઘણી વખત એવું થતું હોય કે તમે દ્વંદની સ્થિતિમાં આવી જાઓ કે આમાં શું કરવું શું ન કરવું. સર, એવી પરિસ્થિતિને ટેકલ કરવા માટે સર કઈ રીતના ચોક્કસ સર, જો કદાચ કોઈ તમને સ્ટેન્ડ લેવામાં આવે છે તો એના ઉપર તમે સ્ટેન્ડ ઉપર લઈ લો, અથવા તો એના સંપૂર્ણ રીતે એ સ્ટેન્ડ ને તમે એ કહી શકો કે મેં આ સ્ટેન્ડ કેમ લીધું, અથવા તો શું એના પોઝિટિવ છે, શું કોન્સિક્વન્સીસ છે, એ પ્રમાણે ચોક્કસ તમે સ્ટેન્ડ લઈને સારી રીતે જવાબ આપી શકો. બરાબર છે. સર, તો હવે જે રીતે તમે આજે જયારે ક્લાસ 2 ઓફિસર તરીકે તમારું સિલેક્શન થઈ ગયું છે, સર આગળ જે રીતના તમે કીધું જીપીએસસી ક્લાસ 1 2 ની હજી તમારે પ્રિપેરેશન કરવી છે, તો સર અલ્ટિમેટલી આ જે સ્પર્ધાત્મક પરીક્ષાની દુનિયા છે એમાં ક્યાંક ને ક્યાંક એક વખત સિલેક્શન થયા પછી જયારે તમે જોબ કરશો અને એની સાથે તૈયારી કરશો તો એમાં બની શકે કોઈ ચેલેન્જ આવે કે એવું કઈ થઈ શકે? 100% સર, ચેલેન્જ તો આવતા જ હોય છે, પણ એ ચેલેન્જ નો આપણે જ સામનો કરવાનો છે, ત્યારે જ આપણે એમાંથી બહાર આવીએ. કારણ કે સર આ પ્રશ્ન પૂછવાનું મેઇન હતું, અમારી પાસે ઘણા ઉમેદવારો એવા છે કે જે પ્રાઇવેટ જોબ કરતા હોય અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, તો સર એ બંને વચ્ચે ટાઈમ મેનેજ કઈ રીતે કરવો એમના માટે બહુ ચેલેન્જિંગ રહેતું હોય છે. તો સર તમારા કઈ અનુભવના આધારે ટાઈમ મેનેજમેન્ટ માટેની જો તમે એમને કઈ ટિપ્સ આપી શકતા હોય? આ બાબતે તો હાલમાં તો મારી જોબ લાગી છે સર, એટલે મને આ બાબતે વિસ્તૃત ખ્યાલ નથી. ઓકે, એટલે મને એવું લાગે છે ક્યાંક આ જવાબ મને એટલો ઓકે. અને સર તમે જ્યારથી 2018 થી શરૂઆત કરી છે ત્યારથી ડેડિકેટેડલી ખાલી પ્રિપેરેશન જ કરો છો કે પછી કોઈ પ્રાઇવેટ જોબ કરીને પાર્ટ ટાઈમ જોબ કરીને તમે પ્રિપેરેશન આગળ વધારો? સર મેં કોઈ પ્રાઇવેટ જોબ નથી કરી 2018 બાદ, એટલા માટે મેં પ્રિપેરેશન ઉપર જ ફૂલ ફોકસ કર્યું હતું. ઘણી બધી એક્ઝામમાં હું નજીવા માર્જિનમાં ફેલ થતો હતો અને ત્યારથી હું નિરાશ નતો થતો, એનાથી વધારે સારું વિચારતો હતો કે કોઈ વાંધો નહીં, આનાથી આપણે સારી વધારે રીતે મહેનત કરશું તો ચોક્કસ આપણે એક દિવસ સફળ થશું. યસ સર, ઘણા બધા ઉમેદવારોના મનમાં એવો ડાઉટ રહેતો હોય છે કે ભાઈ અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જે છે એમાં સર કોચિંગનો કોઈ રોલ નથી અથવા તો કોચિંગની જરૂરિયાત નથી, તો એમાં સર આપનો અંગત અનુભવ કેવો છે કે ભાઈ કોચિંગ થી એનાથી કઈ તૈયારીમાં ફાયદો થઈ શકે ખરો એવું? મેં કોચિંગ લીધું હતું એટલે હું આપ સૌને એ તો નહીં કહું કે આપ કોચિંગ લો કે ના લો, મેં લીધેલું છે એટલે મારાથી તમને ના તો નહીં પડાય,
કારણ કે આજે હું ના પાડું તો સર એ ખોટું બનશે. Okay. એટલે એ આપ સેલ્ફ પ્રિપેરેશન પણ કરી શકો છો સારી રીતે. આપણે સોર્સિસ છે, આપણી પાસે ગાઈડન્સ એટલું છે, આપણું પિયર ગ્રુપ મતલબ મિત્રોનું ગ્રુપ એટલું સરસ છે, અથવા તો કોઈ સારા અધિકારીના તમે ગાઈડન્સમાં જો તો ચોક્કસ લઈ શકો છો. અને કોચિંગનો પણ મારી માટે તો મહત્વપૂર્ણ ફાયદો રહ્યો. ઓકે સર, એમાં કોઈ દાખલા તરીકે કોચિંગની વાત કરીએ તો આપણે સર ઘણી વખત એવું થતું હોય છે કે ક્યાંક ને ક્યાંક જે અમુક માહિતી કે જે આપણને ભેગા કરતા 1, 1.5, 2 વર્ષ થઈ જતા હોય એ આપણને બરાબર સંસ્થામાં જોડાવાથી લગભગ 5 મહિના 1 વર્ષમાં તમારું કમ્પ્લીટ થઈ જાય. બીજું સર, એક પિયર ગ્રુપ તમને બહુ સારું અહીંયા મળી રહેતું હોય છે કે જેથી કરીને તમને તૈયારી કરવા માટે થોડુંક હેલ્પફુલ રહે. બીજું સર, ઘણી બધી વખતે એવું આપણને ડાઉટ રહેતો હોય છે કે ભાઈ જે જીપીએસસી માટે સ્પેશિયલી ફોકસ કરીએ તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જે બધી પુસ્તકો ને બધું છે તો સર એ જીપીએસસી માટે કામ કરી કે પછી એમના બદલે રેફરન્સ બુક ઉપર આપણે જઈએ તો ચાલે? એ ઘણા સબ્જેક્ટની અંદર આપણને કામ પણ આવે છે. જેમ કે મંજુલાબેન દવેની જે બુક છે એ જીઓગ્રાફી માટે આપણને ખૂબ હેલ્પફુલ થઈ શકે છે. બીજી વસ્તુ, તમે એ જે ઓથેન્ટિક બુક જે હોય છે બીજી પણ રિફર કરી શકો છો, જેમ કે લક્ષ્મીકાંત છે, એવી બધી મૃણાલ સરની નોટ્સ છે ઇકોનોમી માટે. બરાબર છે. બીજું સર, ખાલી કહેવાનું એમ કે જ્યારે આજે સર સફળ અધિકારી તરીકે જ્યારે તમારી બરાબર છે ડ્યુટી લાગી જતી હોય તો ત્યારે સર ઘણી વખત એવું થાય કે સમાજના બરાબર છે ઘણા બધા તબક્કા સાથે તમારે હાલતા ચાલતા ઉઠક બેઠકને રહેતું હોય બરાબર, તો સર ત્યારે જે ન્યુટ્રલ એપ્રોચ રાખવો એ જનરલી અધિકારી માટે એક જરૂરી રહેતો હોય છે. તો આજે જ્યારે ઉમેદવાર તરીકે તમે સફળ થઈને આવ્યા છો તો આગળ જતા સર તમારો અભિગમ બરાબર ન્યુટ્રલ રહી એના માટે તમે નિષ્પક્ષ એના માટે સર તમે શું કરી શકશો? 100% હું રાજ્ય માટે સારું કરીશ એવો મને વિશ્વાસ છે અને ચોક્કસ. યસ, કારણ કે સર જ્યારે બી આપણે ઇન્ટરવ્યુમાં જઈએ લગભગ પહેલો કે બીજો પ્રશ્ન આવો હોય કે વાય યુ વોન્ટ ટુ જોઈન સિવિલ સર્વિસીસ, તમારે શા માટે જોઈન કરવી છે, તો સર એનો આદર્શ ઉત્તર એ શું હોઈ શકે? હું ચોક્કસ એને એમ કહીશ કે સર હું આને કરિયર ઓપ્શન્સ તરીકે પણ જોઉં છું. કારણ કે સિવિલ સર્વિસ જે અધિકારી છે એને ગવર્મેન્ટ દ્વારા એક સેલેરી પે પેમેન્ટ કરવામાં આવે છે. તો ચોક્કસ આને હું કરિયરના ઓપ્શન્સ તરીકે જોઉં છું. અને ઉપરાંત મને આ લોકો માટે કામ કરવાનો પણ એક તક મળે છે. તો સર મને એવું લાગે છે કે આ મારો એક આદર્શ હોવો જોઈએ જવાબ. બરાબર છે. કારણ કે ફક્ત તમે સેવાના કારણથી નથી આવતા, તમને એક સેલેરી બી ગવર્મેન્ટ આપે છે. ડેફિનેટલી સર, કારણ કે જોબ સ્ટેબિલિટી છે, કરિયર સ્ટેબિલિટી તમારી જે છે. બરાબર. કારણ કે એક પરિવાર, તમારો પરિવાર બી તમારી પાસેથી એક અપેક્ષા રાખતો હોય છે કે તમે એના ઉપર આર્થિક રીતે મદદરૂપ થઈ શકો માતા પિતાને. ડેફિનેટલી. તો સર આ પરિવારની વાત આવી તો સર જે દિવસે તમારું રિઝલ્ટ આવ્યું એ દિવસે સર તમારા ઘરનું વાતાવરણ કેવું? ખૂબ ખુશ મિજાજ હતા અને ઘણો આનંદ થયો. ઘણા સગા સંબંધીઓ વિશ કર્યા અને પરિવારના લોકો ખૂબ ખુશ હતા કે મહેનત કરી છે અને ચોક્કસ સફળતા મળી. ઓકે, એનું કારણ છે કે સર 6 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અચાનકથી એક પીડીએફ માં જ્યારે 8મા રેન્ક ઉપર તમારું નામ જોવું એટલે સર તમારા અંદરથી પણ એમ થયું હશે કે નહીં, ફાઇનલી આઈ ડીડ ઇટ. યસ બરાબર. અને સર તમારા કરતા પણ વધારે ખુશી મારા ખ્યાલથી તમારા માતા પિતાના ચહેરા ઉપર ડેફિનેટલી આવી હશે. કારણ કે સર હું માનું ત્યાં સુધી બે જ વ્યક્તિઓ એવા છે કે જે તમારી સફળતામાં પોતે ભલે પાછળ જાય તમને સફળ જોઈને ખુશ થાય છે. તો સર ભવિષ્યના જે કોઈ ઉમેદવારો જો તૈયારી કરી રહ્યા છે એમને સર એ તમારી ક્ષણ જો થોડીક તમે શેર કરી શકતા હોય કે માતા પિતાના ચહેરા ઉપર જે કઈ રીતના પ્રતિભાવો હતા તો એમને પર એક ખ્યાલ આવે. ખૂબ જ ખુશ હતા અને સાથે સાથે મારા મિત્ર વર્તુળને પણ બહુ ગમ્યું કે મહેનત કરી હતી અને આજ તમે પાસ થયા. કારણ કે મારા ઘણા બધા મિત્રોનું પણ સારી રીતે સિલેક્શન થઈ ગયેલું છે ક્લાસ 1, ક્લાસ 2 ની અંદર, ક્લાસ 3 ની અંદર. તો માતા પિતામાં પણ એક એમ ખુશીની ખૂબ સરસ વાત હતી. બરાબર છે. મિત્રો, જ્યારથી આપણે સર હું એવું માનું છું કે જન્મ થાય ત્યારથી આપણે 3 પ માટે કામ કરીએ છીએ: પૈસા, પાવર અને પ્રતિષ્ઠા. અને સર આ 3 પ એ જનરલી આપણને એક આ સિવિલ સર્વિસની જોબ આપે છે. અને જ્યારથી પણ આપણે સિવિલ સર્વિસની તૈયારી કરતા હોઈએ ત્યારે મિત્રો આપણા કરતા આપણા માતા પિતાને આપણા ઉપર આશા વધારે હોય કે મારો દીકરો કે દીકરી ક્યાંક આ નોકરી લાગી જશે અને સમાજમાં તમારા કરતા એમનું નામ આગળ થશે. જયારે સર આજે હવે તમારા મધરને કે ફાધરને કહેતા હશે કે જો આમનો દીકરો આજે ક્લાસ 2 ઓફિસર બન્યો છે, એટલે એમની જે ભાઈ છાતી ફૂલી જાય ને એ ક્યારે આપણે શબ્દોમાં તો સર વર્ણન ના કરી શકીએ. વર્ણન તો ના જ બરાબર. પણ ડેફિનેટલી જયારે તમારું પરીક્ષામાં પાસ થાવ ને સફળ થાવ ભાઈ ત્યારે તમારી સફળતામાં સૌથી વધારે એ રાજી થતા હોય. કારણ કે સર બધા લોકોનું બેકગ્રાઉન્ડ સરખું નહીં હોતું. ઘણી વખત સર માતા પિતા પોતાની ઈચ્છાઓને મારીને પણ તમને ભણાવતા હોય છે. તો હવે તમારી એક ફરજ છે કે જયારે તમે આટલી સારી તૈયારી કરી રહ્યા છો બરાબર, તો નિરાશ થવાના બદલે નિષ્ફળતાને બરાબર છે પચાવી અને ફરીથી એક સંઘર્ષ શરૂ રાખો અને એક ને એક દિવસ સફળ થાવ. રાઈટ. તો આજે આપણી સાથે કુલદીપ સર ઉપસ્થિત રહ્યા. એમણે પોતાની ઘણી બધી સંઘર્ષની ગાથાઓ શેર કરી, ઇન્ટરવ્યુનો અનુભવ શેર કર્યો, બરાબર, સ્ટ્રેટેજી શેર કરી. તો હવે આશા રાખીએ કે ફરીથી સર જીપીએસસી ક્લાસ 1, 2 ની એક્ઝામ તમે પાસ કરો અને ફરીથી આપણે એક વખત ઇન્ટરવ્યુ સેશનમાં ભેગા થાય.
બરાબર. તો થેન્ક યુ સો મચ સર Thank you. કે લિબર્ટી પરિવારને તમે થોડો સમય આપ્યો અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. અને ફરીથી આપણે સરને વેલ વિશ કરીએ કે જીપીએસસી ક્લાસ 1-2 માં પણ એમનું સિલેક્શન થઈ જાય. ખૂબ ખૂબ Right. આભાર આપશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ધન્યવાદ.